નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે પણ ઘણા જિલ્લામાં ભારે વરસાદ પડશે। સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હાલ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હાલ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પણ પડી રહ્યો છે। પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિની અસરથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતાં 8 દિવસ વહેલું કેરળ પહોંચ્યું હતું અને તે ગુજરાતમાં વહેલું પહોંચવાની પણ ધારણા હતી। જો કે મહારાષ્ટ્ર પહોંચ્યા પછી ચોમાસાની બ્રેક સિસ્ટમ રચાઈ જવાને કારણે ચોમાસું આગળ વધતું બંધ થઈ ગયું છે, જેને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ગરમી પડી રહી છે। સાંજે હળવા વરસાદના ઝાપટા પડી રહ્યા છે। તે જ સમયે જાણીતા હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્યમાં તાપમાન ધીમે ધીમે 35 ડિગ્રી સુધી વધી ગયું છે। આગામી દિવસોમાં પણ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગરમી પડી રહી છે। જો કે આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી। 14 જૂન પછી અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 15 જૂન પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આ સાથે પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। ખાસ વાત એ છે કે આ સિસ્ટમ સામાન્ય અને નબળી રહેશે, જેના કારણે 15 થી 20 જૂન દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં નહીં આવે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહી શકે છે। આજે ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।